નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 10 અંગ્રેજીનો ત્રીજો યુનિટ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની રૂબરૂ મુલાકાત, એમાં પાર્ટ 1. ઇન્ટરવ્યુઅર છે એ કૃષ્ણમૂર્તિને પૂછે છે, વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ. વિચ એક્સપિરિયન્સ એટલે કે કયો અનુભવ એઝ એ ચાઇલ્ડ, એઝ એટલે તરીકે, ચાઇલ્ડ એટલે બાળક, વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ બાળક તરીકેના કયા અનુભવે ઇન્સ્પાયર્ડ યુ, ટુ ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપી, ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા આપી, યુ એટલે તમને, ટુ ટેક અપ એટલે લેવા, ધ કાર્ય, ધ કોઝ એટલે કે કાર્ય, ઓફ ધ એન્વાયરમેન્ટ, ઓફ એટલે નું, ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનું કાર્ય. તો વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ. બાળક તરીકેના કયા અનુભવે તમને પર્યાવરણનું કાર્ય કરવા પ્રેરણા આપી. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી. વોટ વોઝ, વોટ એટલે કે શું, વોઝ એટલે હતી, યોર એટલે તમારી, ફર્સ્ટ એટલે પહેલી, એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તમારી પહેલી પ્રવૃત્તિ શું હતી. હવે અરુણ કૃષ્ણમૂર્તિ છે એનો જવાબ આપે છે, a beautiful lake next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. A beautiful lake, beautiful એટલે કે સુંદર, lake એટલે તળાવ, next to એટલે બાજુનું, શેની બાજુનું, my house મારા ઘરની બાજુનું, a beautiful lake next to my house મારા ઘરની બાજુનું એક સુંદર તળાવ, which એટલે કે જે, વંશ એટલે એક વખત, હેડ એટલે ને હતા, a lot of birds, lot of એટલે પુષ્કળ, બર્ડ્સ એટલે કે પક્ષીઓ, ફ્રોગ્સ દેડકાઓ, and snakes એટલે કે સાપો અથવા તો સર્પો, was heavily polluted, was polluted, to be polluted એટલે પ્રદૂષિત થવું, was polluted એટલે પ્રદૂષિત થયું હતું, heavily એટલે ભારે. The beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. મારા ઘરની બાજુનું એક સુંદર તળાવ કે જેને એક વખત પુષ્કળ પક્ષીઓ, દેડકાઓ અને સર્પ હતા, તે તળાવ છે એ ખૂબ જ અથવા તો ભારે પ્રદૂષિત થઈ ગયું હતું. It led to the spread of mosquitoes. It led to, lead એટલે દોરી જવું, it led એટલે તે દોરી ગયું હતું, to the spread એટલે ફેલાવા તરફ, of એટલે ના, શેના, mosquitoes એટલે કે મચ્છરો. તો it led to the spread of mosquitoes, તે મચ્છરોના ફેલાવા તરફ દોરી ગયું હતું, એટલે કહેવાનો તેમ કે તેણે મચ્છરોનો ફેલાવો કરી દીધો હતો. and turned, to turn એટલે ફેરવાઈ જવું, and turned અને ફેરવાઈ ગયું હતું, a lovely place, lovely એટલે કે સુંદર, place એટલે સ્થળ, into એટલે માં, an ugly neighborhood, ugly, ugly એટલે કદરૂપું, આપણે અહીંયા ગંદુ, neighborhood એટલે કે પડોશ. તો it led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. તે મચ્છરોના ફેલાવા તરફ દોરી ગયું હતું અને તેણે એક સુંદર સ્થળને ગંદા પડોશમાં ફેરવી દીધું હતું. This hurt me badly and I wanted to do something about it. This hurt, to hurt એટલે દુભાવવું, this hurt એટલે કે આ બાબતે દુભાવ્યો, મી એટલે મને, બેડલી એટલે અહીંયા સખત રીતે. This hurt me badly એટલે કે આ બાબતે મને સખત રીતે
દુભાવ્યો એટલે કે આ બાબતથી મારી લાગણી છે એ દુભાણી. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. એન્ડ એટલે અને આઈ વોન્ટેડ ટુ વોન્ટ એટલે ઈચ્છવું, આઈ વોન્ટેડ એટલે હું ઈચ્છતો હતો, ટુ ડુ એટલે કરવા, સમથિંગ એટલે કંઈક, અબાઉટ એટલે વિશે, ઇટ એટલે તે. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ અને હું તેના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ એ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. આઈ ગોટ ટુગેધર, ટુ ગેટ ટુગેધર એટલે ભેગું થવું, એકઠું થવું. આઈ ગોટ ટુગેધર એટલે કે હું ભેગો થયો એટલે કે મળ્યો, વિથ એ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, વિથ એટલે સાથે, કોની સાથે, એ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, કપલ ઓફ એટલે બે, માય ફ્રેન્ડ્સ એટલે મારા મિત્રો. આઈ ગોટ ટુગેધર વિથ એ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, હું મારા બે મિત્રો સાથે મળ્યો. એન્ડ ક્લીન્ડ, ટુ ક્લીન એટલે સાફ કરવું, એન્ડ ક્લીન્ડ અને સાફ કરી નાખ્યું, ધ પોન્ડ એટલે કે તળાવ, નેક્સ્ટ ટુ માય હાઉસ. નેક્સ્ટ ટુ એટલે ની બાજુનું, શેની બાજુનું, માય હાઉસ મારા ઘરની બાજુનું. આઈ ગોટ ટુગેધર વિથ એ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. હું મારા બે મિત્રો સાથે મળ્યો અને મારા ઘરની બાજુનું તળાવ છે એ સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. ધીસ વોઝ, ધીસ એટલે આ, વોઝ એટલે હતી, ધ ફર્સ્ટ એક્ટિવિટી, ફર્સ્ટ એટલે પહેલી, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, આ પહેલી પ્રવૃત્તિ હતી. હવે આગળનો પ્રશ્ન પૂછે છે ઇન્ટરવ્યુઅર. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ, વોટ કાઇન્ડ ઓફ એટલે કયા પ્રકારનો, સપોર્ટ એટલે સાથ. યુ ગેટ, ટુ ગેટ એટલે મેળવવું, ડીડ યુ ગેટ એટલે તમે મેળવ્યો, ફ્રોમ એટલે પાસેથી, કોની પાસેથી, યોર પેરેન્ટ્સ તમારા માતા પિતા, એન્ડ ટીચર્સ, એન્ડ એટલે અને, ટીચર્સ એટલે કે શિક્ષકો. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમે તમારા માતા પિતા અને શિક્ષકો પાસેથી કયા પ્રકારનો સાથ મેળવ્યો, એટલે કે તમને તમારા માતા પિતા અને શિક્ષકો પાસેથી કયા પ્રકારનો સાથ મળ્યો. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? વોઝ ધેર, ટુ બી એટલે વોઝ ધેર એટલે હતી, એની કોન્ફ્લિક્ટ, એની એટલે કોઈ, કોન્ફ્લિક્ટ એટલે વિસંગતિ, ગૂંચવણ, ગાંઠ, બિટવીન એટલે વચ્ચેની, સ્ટડી ટાઈમ એટલે કે અભ્યાસનો સમય, એન્ડ એક્ટિવિઝમ એટલે કે પ્રવૃત્તિ. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? શું અભ્યાસના સમય અને પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતિ હતી? આઈ હેવ એટલે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ જવાબ આપે છે. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. આઈ હેવ એટલે મારે છે, સપોર્ટિવ એટલે સાથ આપનારા, પેરેન્ટ્સ એટલે માતા પિતા. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, મારે સાથ આપનારા માતા પિતા છે. હુ અન્ડરસ્ટુડ ધેટ, હુ એટલે કે જે, અન્ડરસ્ટુડ, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, હુ અન્ડરસ્ટુડ કે જે સમજતા હતા, ધેટ કે, માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. માય ઇન્ટરેસ્ટ એટલે મારો રસ, વોઝ એટલે હતો, ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ. મારે સાથ આપનારા માતા પિતા છે એટલે કે મારા માતા પિતા છે સાથ આપે છે અને એ સમજતા હતા કે મારો રસ છે એ પર્યાવરણ છે. They have never stopped me from doing what I want. They have never stopped, to stop એટલે અટકાવવું, they have stopped એટલે તેઓએ અટકાવ્યો અને they have never stopped એટલે તેઓએ ક્યારેય અટકાવ્યો નથી, me એટલે મને, from doing એટલે કરવાથી, what એટલે કે જે, I want, I એટલે હું, want એટલે ઈચ્છું છું. They have never stopped me from doing what I want. તેઓએ મને જે હું ઈચ્છું છું તે કાર્ય કરવાથી ક્યારેય અટકાવ્યો નથી. On my part, I also made sure that. On my part એટલે કે મારા તરફથી, I also made sure,
ટુ મેક શ્યોર એટલે ખાતરી કરાવવી અથવા ખાતરી હોવી. આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ મને પણ ખાતરી હતી કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ. આઈ ડીડ નોટ ફેલ ટુ ફેલ એટલે નિરાશ કરવું. આઈ ડીડ નોટ ફેલ એટલે કે મેં નિરાશ કર્યા નહોતા માય પેરેન્ટ્સ એટલે મારા માતા પિતાને ઇન એની વે. ઇન એની વે એટલે કે કોઈ પણ રીતે. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. મારા તરફથી મને એ પણ ખાતરી હતી કે મેં મારા માતા પિતાને કોઈ પણ રીતે નિરાશ કર્યા ન હતા. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ટુ ઇન્ફોર્મ એટલે જાણ કરવી. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ઓલવેઝ એટલે હંમેશા ઇન્ફોર્મ્ડ એટલે જાણ કરતો હતો ધેમ એટલે તેઓને. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ હું હંમેશા તેઓને જાણ કરતો હતો અબાઉટ એટલે વિશે શેના વિશે એવરીથિંગ દરેક બાબત વિશે ધેટ આઈ ડીડ. ધેટ એટલે કે જે આઈ ડીડ ટુ ડુ એટલે કરવું આઈ ડીડ એટલે હું કરતો હતો. હું હંમેશા તેઓને જાણ કરતો હતો કે જે બાબત હું કરતો હતો. એન્ડ ટુક ધેર એડવાઇસ એન્ડ એટલે અને ટુક ટુ ટેક એટલે લેવું ભૂતકાળનું રૂપ છે ટુક. લેતો હતો ધેર એડવાઇસ ધેર એટલે તેઓની એડવાઇસ એટલે સલાહ. બિફોર જમ્પિંગ બિફોર એટલે પહેલા જમ્પિંગ ટુ જમ્પ એટલે કૂદવું બિફોર જમ્પિંગ કૂદતા પહેલા. ઇન્ટુ એક્શન્સ ઇન્ટુ એટલે માં એક્શન્સ એટલે ક્રિયા અથવા કાર્ય. કાર્યમાં જમ્પતા પહેલા એટલે કે કૂદતા પહેલા એટલે કે કોઈ કાર્યમાં જમ્પ લાવતા પહેલા. તો આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. હું દરેક બાબત વિશે તેઓની જાણ કરતો હતો અને કોઈ પણ કાર્ય હાથ ધરતા પહેલા તેઓની સલાહ લેતો હતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. આઈ હેવ એટલે મારે છે ટીચર્સ એટલે કે શિક્ષકો. આઈ હેવ ટીચર્સ મારે શિક્ષકો છે હુ ટોટ મી હુ એટલે કે જેણે ટોટ ટુ ટીચ એટલે શીખવવું ટોટ એટલે શીખવ્યું મી એટલે મને હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ એટલે કોઈ કાર્ય કેવી રીતે પાર પાડવું. તો આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મારે શિક્ષકો છે કે જે મને શીખવ્યું કે કાર્ય કેવી રીતે પાર પાડવું. They also taught me humility. They એટલે કે તેઓએ ઓલ્સો ટોટ ટુ ટીચ એટલે શીખવવું ટોટ એટલે શીખવી મી એટલે મને હ્યુમિલિટી એટલે કે વિનમ્રતા. They also taught me humility. તેઓએ મને વિનમ્રતા પણ શીખવી. So that જેથી કરીને I did not become snobbish or arrogant. So that એટલે જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ ટુ બીકમ એટલે બનવું આઈ ડીડ નોટ બીકમ એટલે હું ન બનવું સ્નોબિશ એટલે દંભી ઓર એરોગન્ટ એટલે કે અહંકારી. એન્ડ સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું એન્ડ સ્ટાર્ટ અને શરૂ કરવું થિંકિંગ એટલે વિચારવાનું. શું વિચારવાનું આઈ વોઝ એ સુપરસ્ટાર. આઈ વોઝ એટલે હું હતો એ સુપરસ્ટાર એટલે કે સુપરસ્ટાર. So they also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar. તેઓએ મને વિનમ્રતા પણ શીખવી જેથી કરીને હું દંભી કે અહંકારી ન બનું અને વિચારવાનું શરૂ ન કરું કે હું સુપરસ્ટાર હતો. Because I was doing all this environment work. બીકોઝ એટલે કારણ કે આઈ વોઝ ડુઈંગ ટુ ડુ એટલે કરવું આઈ વોઝ ડુઈંગ એટલે હું કરી રહ્યો હતો ઓલ ધીસ એટલે આ બધું એન્વાયરમેન્ટ વર્ક પર્યાવરણનું કાર્ય. તો બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક કારણ કે હું આ બધું પર્યાવરણનું કાર્ય કરી રહ્યો હતો. They taught me to be simple and keep learning all the time.
ધે ટોટ ટુ ટીચ એટલે શીખવવું, ધે ટોટ એટલે તેઓએ શીખવ્યું, મી એટલે મને, ટુ બી એટલે બનવાનું, સિમ્પલ એટલે કે સરળ. ધે ટોટ મી ટુ બી સિમ્પલ, તેઓએ મને સરળ બનવાનું શીખવ્યું. એન્ડ કીપ લર્નિંગ, ટુ કીપ લર્નિંગ એટલે શીખતું રહેવું, એન્ડ કીપ લર્નિંગ અને શીખતું રહેવાનું શીખવ્યું. ઓલ ધ ટાઈમ એટલે કે સમગ્ર સમય. ધે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, તેઓએ મને સરળ બનવાનું અને સમગ્ર સમય શીખતું રહેવાનું શીખવ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એટલે હું છું, આઈ એમ નોટ એટલે હું નથી, એન એક્ટિવિસ્ટ, એક્ટિવિસ્ટ એટલે આંદોલનકાર. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ આંદોલનકાર નથી. આઈ એમ એન ઇન્વાયરમેન્ટલિસ્ટ, આઈ એમ એટલે હું છું, એન ઇન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે પર્યાવરણવિદ અથવા તો પર્યાવરણવાદી. તો હું કોઈ આંદોલનકાર નહીં, પરંતુ હું પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આઈ હેવ લર્ન્ટ, ટુ લર્ન એટલે શીખવું, આઈ હેવ લર્ન્ટ એટલે હું શીખ્યો છું, સો મચ એટલે ઘણું બધું, બાય ડુઈંગ એટલે કરીને, ધીસ વર્ક એટલે કે આ કાર્ય. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, હું આ કાર્ય કરવાથી ઘણું બધું શીખ્યો છું. પછીનો પ્રશ્ન પૂછે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. હાવ એટલે કેવી રીતે, ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર, ટુ ફર્ધર એટલે આગળ વધારવું અથવા તો વધારવું. યોર સ્કૂલ એન્ડ યોર કોલેજ તમારી શાળા અને કોલેજે, યોર ઇન્ટરેસ્ટ, યોર એટલે તમારો, ઇન્ટરેસ્ટ એટલે કે રસ. તો હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, તમારી શાળા અને કોલેજે તમારો રસ કેવી રીતે વધાર્યો. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ plenty of green cover and both were home to several other life forms. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ, બોથ એટલે કે બંને, માય સ્કૂલ એન્ડ કોલેજ મારી શાળા અને કોલેજ, હેડ એટલે ને હતા, પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ, ગ્રીન કવર એટલે કે હરિયાળું આવરણ. માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, મારી શાળા અને કોલેજ બંનેને પુષ્કળ હરિયાળું આવરણ હતું. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, એન્ડ બોથ વેર, એન્ડ એટલે અને, બોથ વેર, બોથ એટલે બંને, વેર એટલે હતા, હોમ એટલે કે ઘર. શેનું ઘર હતા, ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, સેવરલ એટલે અનેક, અધર એટલે બીજા, લાઈફ એટલે જીવન, ફોર્મ્સ એટલે સ્વરૂપો, લાઈફ ફોર્મ્સ એટલે જીવ સ્વરૂપો. તો બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ plenty of green cover and both were home to several other life forms. બંને એટલે કે મારી શાળા અને કોલેજ બંનેને પુષ્કળ હરિયાળું આવરણ હતું અને બંને અનેક બીજા જીવ સ્વરૂપોનું ઘર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. ધીસ એટલે કે આ બાબતે, મેડ મી અન્ડરસ્ટેન્ડ, ટુ મેક અન્ડરસ્ટેન્ડ એટલે સમજતું કરવું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ, આ બાબતે મને સમજતો કર્યો હતો, ધેર ઇમ્પોર્ટન્સ, ધેર એટલે તેઓનું, ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, આ બાબતે મને તેનું મહત્વ સમજતો કરી દીધો હતો. હાઉ બ્યુટીફુલ ધે આર, હાઉ બ્યુટીફુલ એટલે કેવા સુંદર, ધે આર એટલે તેઓ છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, એન્ડ એટલે અને, વાય એટલે શા માટે, વી નીડ, ટુ નીડ એટલે જરૂર હોવી, વી નીડ એટલે આપણે જરૂર પડે છે, ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવાની, ધેમ એટલે તેઓને. હાઉ બ્યુટીફુલ ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, તેઓ કેટલા સુંદર છે અને શા માટે આપણે તેઓની રક્ષણ કરવાની જરૂર પડે છે અથવા જરૂર છે. These animals are on their own.
ધીઝ એનિમલ્સ એટલે કે આ પ્રાણીઓ, આર એટલે છે, ઓન ધેર ઓન, ઓન ધેર ઓન એટલે પોતાના પર. તો ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ પ્રાણીઓ છે એ પોતાના પર છે એટલે કે પોતાના પર આધારિત છે એટલે કે સ્વાવલંબી છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ. ફાઇન્ડ ટુ ફાઇન્ડ એટલે શોધવું, ફાઇન્ડ એટલે શોધે છે, ધેર ઓન ફૂડ, ધેર ઓન એટલે તેઓનો પોતાનો, ફૂડ એટલે ખોરાક, તેઓનો પોતાનો ખોરાક શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. એન્ડ એટલે અને, આર એટલે હોય છે, ઓલવેઝ એટલે હંમેશા, એક્ટિવ એટલે કે કાર્યરત અથવા સક્રિય, ઓન ધ મૂવ, ઓન ધ મૂવ એટલે કે હલનચલનમાં, એન્ડ નેવર લેઝી. એન્ડ એટલે અને, નેવર લેઝી એટલે કે ક્યારેય આળસુ હોતા નથી. તો ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. આ પ્રાણીઓ તેઓના પોતાના પર આધારિત હોય છે, તેઓનો પોતાનો ખોરાક શોધે છે, હંમેશા કાર્યરત હોય છે, હલનચલન કરતા જ હોય છે અને ક્યારેય આળસુ હોતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. ઇટ ઇઝ એટલે તે છે, સો પોઝિટિવ, સો એટલે ખૂબ જ, પોઝિટિવ એટલે કે હકારાત્મક. ઇટ ઇઝ સો પોઝિટિવ તે ખૂબ જ હકારાત્મકતા છે. વી હેવ એ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. વી હેવ એટલે આપણે છે, એ લોટ એટલે ખૂબ જ, ટુ લર્ન એટલે શીખવાનું, ફ્રોમ ધેમ એટલે તેઓની પાસેથી. વી હેવ એ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે તેઓની પાસેથી ખૂબ શીખવાનું હોય છે. પછી પ્રશ્ન પૂછે, ડીડ યુ ફીલ એની હેજિટેશન ઇન ક્વિટિંગ એ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ? ડીડ યુ ફીલ, ટુ ફીલ એટલે અનુભવવું. ડીડ યુ ફીલ તમે અનુભવ્યું, એની હેજિટેશન, એની એટલે કોઈ, હેજિટેશન એટલે કે અવઢવ અથવા તો ખચકાટ. ઇન ક્વિટિંગ, ટુ ક્વિટ એટલે છોડવું, ઇન ક્વિટિંગ એટલે છોડવામાં. એ વેલ પેઇંગ જોબ, વેલ પેઇંગ એટલે સારો પગાર ચૂકવતી, જોબ એટલે કે નોકરી. એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ. એન્ડ એટલે અને, વેન્ચર ટુ વેન્ચર, ઇનટુ એટલે માં ઝંપલાવવું, એન્ડ વેન્ચરિંગ ઇનટુ એટલે માં ઝંપલાવવામાં, ધીસ એટલે આ, ફૂલ ટાઈમ સમગ્ર સમય. તો ડીડ યુ ફીલ એની હેજિટેશન ઇન ક્વિટિંગ એ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ? શું તમે સારો પગાર ચૂકવતી નોકરી છોડવામાં અને આ સમગ્ર સમયમાં એટલે કે પૂર્ણ સમયમાં ઝંપલાવવામાં કોઈ ખચકાટ અથવા તો અવઢવ અનુભવ્યો? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેડ બિફોર યુ અરાઇવ્ડ એટ ધીસ ડિસિઝન? વોટ વેર, વોટ એટલે કે શું, વેર એટલે હતા, ધ ઓપ્શન્સ, ઓપ્શન્સ એટલે કે વિકલ્પો. વોટ વેર ધ ઓપ્શન્સ શું વિકલ્પો હતા, યુ વેડ, ટુ વે એટલે વિચારવું ને વે એટલે તોડવું અથવા વજન કરવો. યુ વેડ એટલે તમે વિચાર્યું, બિફોર એટલે પહેલા, શેની પહેલા, યુ અરાઇવ્ડ, ટુ અરાઇવ એટલે આવી પહોંચવું, યુ અરાઇવ્ડ એટલે તમે આવી પહોંચ્યા, એટ યોર ડિસિઝન, યોર એટલે તમારા, ડિસિઝન એટલે નિર્ણય, એટ યોર ડિસિઝન એટલે તમારા નિર્ણય. વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? તમે તમારા નિર્ણયે આવી પહોંચ્યા તે પહેલા તમે શું વિકલ્પો વિચાર્યા હતા? It is always good to decide in favor of what you really love to do. It is always good. It is always good એટલે કે હંમેશા સારું છે. ટુ ડિસાઇડ એટલે નક્કી કરવાનું, ઇન ફેવર ઓફ, ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં, શેની તરફેણમાં, વોટ યુ રિયલી લવ ટુ ડુ. વોટ એટલે જે, યુ એટલે તમે, રિયલી એટલે ખરેખર, લવ એટલે ચાહો છો, ટુ ડુ એટલે કરવાનું. It is always good to decide in favor of what you really love to do.
તમે જે ખરેખર કરવાનું ચાહો છો તેની તરફેણમાં નિર્ણય લેવો હંમેશા સારો હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. આઈ ક્વિટ, ટુ ક્વિટ એટલે છોડી દેવું. આઈ ક્વિટ એટલે મેં છોડી દીધી. માય જોબ એટલે કે મારી નોકરી. એટ ગૂગલ એટલે કે ગૂગલમાં. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. હું ગૂગલમાંની મારી નોકરી છોડું છું. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ. આઈ એટલે કે હું, સ્ટીલ એટલે છતાં, હજુ પણ, કીપ ઇન ટચ. ટુ કીપ ઇન ટચ એટલે સંપર્કમાં રહેવું. આઈ સ્ટીલ કીપ ઇન ટચ. હું છતાંય સંપર્કમાં રહું છું વિથ માય ફ્રેન્ડ્સ એટલે કે મારા મિત્રો સાથે. ધેર એટલે કે ત્યાં. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મેં ગૂગલમાંની મારી નોકરી છોડી દીધી, પરંતુ હજુ પણ ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં રહું છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. સો એટલે કે તેથી, ઓનલી એટલે કે માત્ર, માય ડ્યુટીઝ એટલે કે મારી ફરજો, એટ ગૂગલ એટલે કે ગૂગલમાંની, હેવ કમ ટુ એન એન્ડ. ટુ કમ ટુ એન એન્ડ એટલે નો અંત આવવો. હેવ કમ ટુ એન એન્ડ એટલે કે નો અંત આવ્યો છે. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. તેથી ગૂગલમાંની મારી માત્ર ફરજોનો અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. નોટ એટલે નહીં કે, માય ઇમોશનલ બોન્ડ. માય એટલે કે મારે, ઇમોશનલ એટલે કે લાગણીસભર, બોન્ડ એટલે અહીં સંબંધ. નહીં કે મારા લાગણી સભર સંબંધોનો. એટલે માત્ર ગૂગલમાંની મારી ફરજોનો અંત આવ્યો છે. મારા લાગણીભર્યા સંબંધોનો અંત નથી આવ્યો. I understood that I had to leave the job at that time in 2010, or else I would never be daring enough to do so. I understood that. To understand એટલે સમજવું. I understood એટલે હું સમજતો હતો. That કે I had to leave the job. I had એટલે મારે હતી. To leave એટલે છોડવાની. The job એટલે કે નોકરી. At that minute. At that minute એટલે તે મિનિટ એટલે કે તે સમયે. In 2010. 2010માં. I understood that I had to leave the job at that minute in 2010. હું સમજતો હતો કે મારે 2010માં તે જ ક્ષણે નોકરી છે એ છોડવાની હતી. ઓર એલ્સ એટલે કે નહીં તો, આઈ વુડ નેવર બી ડેરિંગ. ટુ ડેરિંગ, ટુ ડેર એટલે હિંમત કરવી. આઈ વુડ નેવર બી ડેરિંગ. હું ક્યારેય હિંમત કરી શક્યો ન હોત. ઇનફ એટલે પૂરતી. ટુ ડુ સો એટલે તેમ કરવાની. તો આઈ અન્ડરસ્ટુડ ધેટ I had to leave the job at that minute in 2010, or else I would never be daring enough to do so. હું સમજતો હતો કે 2010ની તે ક્ષણે મારે નોકરી છોડવાની હતી, નહીં તો હું તે કાર્ય કરવાની ક્યારેય પૂરતી હિંમત કરી શક્યો ન હોત. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. I could not sit back. To sit એટલે બેસવું. I could not sit એટલે હું બેસી શકતો નહોતો. And enjoy life. To enjoy એટલે આનંદ માણવો. And enjoy અને આનંદ માણી શકતો નહોતો. Life એટલે કે જીવનનો. When એટલે જ્યારે. The environmental damage. Environmental damage એટલે કે પર્યાવરણને લગતો જે ખતરો છે તે. Was happening. To happen એટલે થવું. Was happening એટલે થઈ રહ્યો હતો. On such a large scale. Large scale એટલે મોટું પ્રમાણ. On such a large scale આટલા મોટા પ્રમાણમાં. તો I could not sit back and enjoy life when environmental damage
was happening on such a large scale. જ્યારે પર્યાવરણનું આટલું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હતું ત્યારે હું બેસીને જીવનનો આનંદ માણી શકતો ન હતો. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. આઈ વોન્ટેડ ટુ, વોન્ટ એટલે ઈચ્છવું, આઈ વોન્ટેડ એટલે હું ઈચ્છતો હતો, ટુ ડુ એટલે કરવા, સમથિંગ એટલે કંઈક. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, હું કંઈક કરવા ઈચ્છતો હતો. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. એન્ડ ધેટ સમથિંગ અને તે કંઈકને નીડેડ, ટુ નીડ એટલે જરૂર હોવી, નીડેડ એટલે ને જરૂર હતી, માય ફૂલ એટેન્શન, માય એટલે કે મારા, ફૂલ એટેન્શન એટલે પૂરેપૂરા ધ્યાનની એટલે કે પૂરતા ધ્યાનની. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. હું કંઈક કરવા ઈચ્છતો હતો અને જે કંઈ કરવા ઈચ્છતો હતો તેને મારા પૂરા ધ્યાનની એટલે કે પૂરા સમયની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. સો એટલે તેથી, આઈ લેફ્ટ, ટુ લીવ એટલે છોડવું, આઈ લેફ્ટ એટલે મેં છોડ્યું, ગૂગલ એટલે ગૂગલ, ફોર એટલે માટે, શેના માટે? EFI, એન્વાયરન્મેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તો સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી મેં EFI માટે ગૂગલને છોડ્યું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે બીજા પાર્ટમાં આગળનો યુનિટ જોશું.